ખેડૂત ભાઈઓ, આ વર્ષની આપણી ઉનાળુ સિઝનના તલના વાવેતરનું ઉત્પાદન આપણા સુધી પહોંચી ગયું અને આપણું ઉત્પાદન આપણે બજારમાં છેલ્લા 1.5 થી 2 મહિનાથી વેચી રહ્યા છીએ. એટલે ભાવમાં અને બજારની સ્થિતિમાં જે કાંઈ ફેરફારો આવ્યા અને જે રૂપમાં આપણો માલ ઉપર નીચેના હિસાબથી વેચાતો રહ્યો, આ બધી ચર્ચાઓ આપણે સમયે સમયે કરતા રહ્યા છીએ. આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણે કરીએ છીએ આપણા તલના પાકની આ વર્ષની ક્વોલિટીને લઈને જે કાંઈ ચર્ચાઓ માર્કેટમાં આપણી પાસેથી માલ ખરીદનારા લોકોની વચ્ચે થઈ રહી હોય અને એની અસર આપણા ભાવો ઉપર જે કાંઈ થઈ રહી હોય, એ સિવાય આપણા ખેડૂતના ઘરમાં આપણે જે કાંઈ માલ સંગ્રહિત રાખ્યો છે, આ માલ ઉપર આપણે ક્વોલિટીને લઈને કેટલી સાવચેતી અગરતો આપણા સંગ્રહિત માલની કેવા રૂપમાં સાર સંભાળ રાખવાની જરૂર હોઈ શકે છે, એના ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આ આપણી તલના પાકની આ વર્ષની ક્વોલિટીના સંગ્રહિત માલના મુદ્દાની ગંભીર ચર્ચામાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આ વર્ષની આપણી ઉનાળુ તલના પાકની વેચાણ સિઝન દરમિયાન ભાવોમાં બદલાવ નિરંતર આવતો રહ્યો, પણ સાથે સાથે એક ચર્ચા બજારમાં સમાંતર રૂપમાં થઈ અને એ ચર્ચા જે થઈ એ આ વર્ષે આપણી તલના પાકની ક્વોલિટીને લઈને થઈ. ક્વોલિટી જે કાંઈ આપણી આવતી હોય એ ક્વોલિટીમાં ફેરફાર આપણા તરફથી ખેતી કામની બદલાયેલી પદ્ધતિના કારણે આવ્યો હોવાની ચર્ચા બજારમાં રહી. આપણે તલનો પાક મોટા ભાગે હાથે ખંખેરી અને લેતા હોઈએ છીએ, પણ આ વર્ષની સિઝનમાં આપણા કેટલાક ખેડૂતોએ ઓપનર, હલર કે કટરનો પણ ઉપયોગ કર્યો અને એવી રીતે આપણે પાકેલો માલ એકઠો કર્યો. તો એ પ્રમાણે એકઠો કરવામાં આવેલો આપણો તલનો પાક કેટલાક સ્વરૂપમાં કેટલાક દાણાઓ ડેમેજ થયા હોય અને એ ડેમેજ થયેલા દાણાઓ જે કાંઈ આપણા પાકની અંદર હોય એના કારણે એને થોડી નબળી ક્વોલિટી બજારે ગણી અને નબળી ક્વોલિટી ગણી અને એના ઉપર આપણને ભાવ આપવાનો પ્રયાસ એમણે કર્યો. હવે આ જે આખી સિઝન દરમિયાન આ મુદ્દો ચાલ્યો બજારમાં, એ મુદ્દો ખૂબ અસરકારક રીતે ચાલ્યો હતો. એટલે થોડાક દિવસ પહેલા આપણા ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન આદરણીય અલ્પેશભાઈ ઢોલરિયાએ આ મુદ્દાની ચર્ચા આપણા ખેડૂત જોગ સંદેશના રૂપમાં પણ કરવી પડી. આપણે બધાએ એ ચર્ચા સાંભળી અને એ ચર્ચાના આધારે આપણે એક એપિસોડ પણ બનાવ્યો. હવે જે એપિસોડ આપણે 3-4 દિવસ પહેલા બનાવ્યો, એ એપિસોડ પર આપણા કેટલાક દર્શકો તરફથી કોમેન્ટો આવી અને કેટલીક કોમેન્ટો સામાન્ય રૂપમાં હોય તો કેટલીક કોમેન્ટો સામસામી છેડાની પણ આવી. એવી કોમેન્ટો પણ કેટલાક દર્શકોએ કરી કે ક્વોલિટી ગમે તેવી હોય, બજારમાં ભાવમાં કાંઈ ફેર પડતો નથી. એટલે આવી પણ સમજણ ધરાવતા દર્શકો હોય અને આપણા ખેડૂતો પણ હોય. સાથે સાથે અમારી ચેનલના એક દર્શક છે જેમનું યુટ્યુબ આઈડી છે જગદીશભાઈ બોરાણા. જગદીશભાઈ બોરાણા જ્યારે કોમેન્ટ કરે છે, ખાસ કરીને દરેક વિડીયોની નીચે કોમેન્ટ કરે છે, પણ એમની જે કોમેન્ટ હોય છે એ કોમેન્ટ ખૂબ સમજદારી ભરી હોય છે, ખૂબ ગંભીરતા સાથેની હોય છે અને એ કોમેન્ટનો અભ્યાસ કર્યા પછી એમાંથી કોઈને કોઈ મુદ્દો નવા વિડીયોમાં અવશ્ય લેવાની આપણને પ્રેરણા મળે, આવા પ્રકારની એમની કોમેન્ટ હોય છે. તો એમની જે કોમેન્ટ હતી એ કોમેન્ટ સમજવા જેવી છે અને સમજવા જેવી જે છે કોમેન્ટ એમની, એ અત્યારના આપણા તલના બજાર ભાવને લઈને જેટલી અગત્યની છે એના કરતા પણ વધારે અગત્યની આપણા જે કોઈ ખેડૂત ભાઈઓ સંગ્રહ કરી અને સાચવી રાખ્યો છે તલનો પાક, એમને માટે સૌથી અગત્યની એમની કોમેન્ટ છે. એમણે એવું લખ્યું છે કે તલ જ્યારે ઓપનર, હલર, અગર તો કટરથી લેવામાં આવ્યા છે અને એની જે ક્વોલિટી આવી છે એમાં દાણાઓ તૂટફૂટ થયા છે અને તૂટફૂટ થયેલા જે કાંઈ દાણાઓ જે ઉત્પાદનમાં છે એ માલ એકાદ મહિનો જાય એટલે એની અંદરથી અમુક પ્રકારની ગંધ, વાસ આવવા માંડે છે. એટલે કે માલમાં સડો બેસવાની શરૂઆત ઝડપથી થઈ જાય છે તૂટેલો દાણો હોવાના કારણે. અને આ દરેક પાકમાં લાગુ પડતો મુદ્દો છે, માત્ર તલમાં જ લાગુ પડતો મુદ્દો છે એવું નથી, પણ તલ જેવા પાકમાં વધારે ઝડપથી લાગુ પડે છે. અને એમણે બહુ સ્પષ્ટતા કરી છે કે એની અંદરથી દુર્ગંધ પણ આવવા માંડે છે. હવે આ સિઝનમાં જે ખેડૂત ભાઈઓએ તલનો પોતાનો પાક સંગ્રહિત રાખ્યો છે એ ખેડૂત ભાઈઓ પૈકી
જેમણે આવી રીતે એકઠા કર્યા છે તલ ખળાના રૂપમાં કે હલરથી ઓપનરથી લીધા હોય કે કટરથી લીધા હોય, તો આવા ખેડૂત ભાઈઓ પોતાના સંગ્રહિત જથ્થાની ચકાસણી અવશ્ય કરતા રહે, કારણ કે એમાં આવા પ્રકારની દુર્ગંધ બેસી જવાની સંભાવનાઓ છે અને જો લાંબો સમય જતો રહે, દુર્ગંધ આવવાની શરૂઆત થઈ ગયા પછી લાંબો સમય એટલે કે એકાદ અઠવાડિયું કે 2 અઠવાડિયા જેટલો સમય જો જતો રહે તો આપણો સંગ્રહિત માલ આખો બગડી જવાની, સડી જવાની, અગર તો બજારમાં નબળી ક્વોલિટીનો ગણાઈ જવાની સંભાવનાઓ પૂરેપૂરી છે. અને તેથી આપણા કોઈ પણ ખેડૂત પાસે આ પ્રકારનો સંગ્રહિત માલ હોય તો એની તપાસ કરે અને એમાં બગાડ બેઠો છે અથવા તો બેસવાની શરૂઆત થઈ શકે છે નજીકના દિવસોમાં, તો આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને માલ પર ફરી ફેર વિચારણા કરે. સંગ્રહિત રાખવો છે કે અત્યારના સમયે બજાર જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં પણ આ માલ આપણે વેચી અને એમાંથી છૂટા થઈ જવું છે, કારણ કે આ મુદ્દો બહુ વિચારણા જોગ છે અને સમજવા જોગ છે. આપણી પાસે મહિનો 2 મહિના કે 5 મહિના સારી રીતે સંગ્રહિત રાખી શકીએ એવી જ ક્વોલિટી હોવી જોઈએ. નબળી ક્વોલિટી હોય અગર તો આગામી દિવસોમાં ઝડપથી એમાં બગાડ બેસવાની સંભાવનાઓ હોય તો આવા માલ ઉપર આપણે અવશ્ય વિચારણા કરવી જોઈએ. સાથે સાથે આપણે જ્યારે બજારમાં માલ લઈને જઈએ છીએ ત્યારે આપણા માલની ક્વોલિટીના આધારે આપણને અવશ્ય ઉપર નીચેના ભાવ મળતા હોય છે. કોઈનો અભિપ્રાય એવો હોય કે ક્વોલિટીથી કાંઈ ફરક નથી પડતો, તો એ એમનો અંગત અભિપ્રાય હોઈ શકે છે, એમની એ સમજણ હોઈ શકે છે, પણ બજારની સમજણ એવી હોય છે કે સારી ક્વોલિટી છે તો સારો ભાવ આપે અને ક્વોલિટી નબળી છે તો નબળા ભાવથી જ આપણી પાસેથી ખરીદે. આ બજારનો અભિગમ હોય છે, બજારનો અભિપ્રાય હોય છે અને બજાર આ જ પ્રમાણે કામ કરતું હોય છે. એટલે ક્વોલિટી બહુ અગત્યની હોય છે બજારમાં, કારણ કે આપણા તરફથી બજારમાં વેચાયેલો માલ જે કોઈ વ્યક્તિ ખરીદ કરે છે એ આપણને વળતરના રૂપમાં પૈસા આપે છે અને એ જ્યારે પૈસા આપે છે ત્યારે પોતે ખરીદેલો જે માલ છે એના ઉપર એ પણ નફો ઈચ્છે છે. તો નફો એમને ક્યારે મળવાનો છે? નફો એમને તો જ મળવાનો છે જો આપણી જે ક્વોલિટી છે એ ક્વોલિટી કેટલાક દિવસ સુધી એ સંગ્રહ કરીને બજારમાં ફેરફાર આવે ત્યારે એનો વેપાર કરે તો જ એમને નફો થઈ શકતો હોય છે. એટલે એમને ત્યાં કમસે કમ 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ કે મહિનો દાડો તો માલ અવશ્ય રહેવાનો હોય છે. લાંબા ગાળાનો સંગ્રહ કરવા માટે ખરીદનારા જે લોકો હોય છે એમનો જે વર્ગ હોય એ વર્ગના જે વેપારીઓ હોય એ વેપારીઓ તો એટલો સરસ ક્વોલિટીનો માલ ખરીદતા હોય છે કે 3-4 મહિના નહીં પણ આખી સિઝન સંગ્રહ કરે તો પણ એ માલમાં કોઈ પણ પ્રકારનો ડેમેજ ન બેસે એવા જ પ્રકારની ક્વોલિટી એ લોકો ખરીદતા હોય છે અને એ ક્વોલિટીનો ભાવ એ લોકો બજાર કરતા ઘણો ઊંચો આપતા હોય છે. અને એ એટલા માટે આપતા હોય છે કે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે, ગમે તેટલા દૂરના ડેસ્ટિનેશન સુધી એનું કાર્ટિંગ કરી શકે, એને મોકલી શકે. કારણ કે બહાર માલ જ્યારે મોકલવાનો હોય ત્યારે પછી બહાર એટલે કે દેશના કોઈ દૂરના ખૂણામાં હોય કે વિદેશના બજારમાં હોય, ક્વોલિટી હોય તો ત્યાં સુધી માલ પહોંચે છે. ત્યાં પહોંચે, ત્યાંના વેપારીઓ એનો વેપાર કરે અને ત્યાં સુધી એની ક્વોલિટી જળવાઈ રહે, આવી ક્વોલિટી જ ખૂબ ઊંચા ભાવથી વેચાતી હોય છે. એટલે ક્વોલિટીની અસર બજારમાં પણ પડતી હોય છે, ક્વોલિટીની અસર આપણા ઘરે સંગ્રહિત માલમાં પણ પડતી હોય છે. એટલે આપણો સંગ્રહિત માલ ખરેખર પૂરેપૂરી સારી અને સુરક્ષિત અવસ્થાની ક્વોલિટીનો છે તો જ આપણે લાંબો સમય સંગ્રહવાનું વિચારીએ. એમાં બગાડ બેહવાની શક્યતા હોય અગર તો શરૂઆત થઈ ગઈ હોય તો અવશ્ય આપણે વિચારીએ. મિત્રો, આજના દિવસે તલના પાક પર ક્વોલિટીને લઈને જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણી આ અગત્યની ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.